આપણી જોડે જે સૌથી પહેલો પ્રશ્ન છે એ કંઈક આ રીતનો છે. આપણી જોડે જે સૌથી પહેલો પ્રશ્ન છે એ કંઈક આ રીતનો છે. દરેક સમય સંખ્યા એ ખાલી જગ્યા છે. દરેક સમય સંખ્યા એ ખાલી જગ્યા છે. જો તમને યાદ હોય તો આ પ્રકરણ જ્યારે આપણે લીધું હતું ત્યારે આપણે તમને એક વાત કરી હતી. શું? તો કે સૌથી પહેલું જે સૌથી નાનું જે ગ્રુપ હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યા n તરીકે ઓળખતા હતા, કે જેની શરૂઆત 1 2 3 4 5 એ રીતે થતી હતી. ત્યાર પછી આપણે એની અંદર શું ઉમેરતા હતા? આપણે તેમાં શૂન્ય ઉમેરતા હતા. જો આપણે તેમાં શૂન્ય ઉમેરતા હતા તો આપણને એનાથી મોટું W મળતો હતો. ત્યાર પછી એની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યા એટલે ધન સંખ્યાની સામે ઋણ સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું? તો કે શૂન્યથી પ્રાકૃતિક સંખ્યા જેટલા અંતરે હોય તેટલા જ અંતરે ડાબી બાજુએ જે સંખ્યા મળે એની વિરોધી સંખ્યા કહેવાય. તો એની અંદર વિરોધી સંખ્યાને પણ ઉમેરતા હતા અને આપણે એના માટે શબ્દ વાપર્યો તો પૂર્ણાંક સંખ્યા. પણ પૂર્ણાંક સંખ્યાને આપણે જર્મન ભાષાની અંદર ઝેહલન નંબર તરીકે ઓળખતા હતા, માટે આપણે એનો સિમ્બોલ આપતા હતા Z. અને ત્યાર પછી આગળ જે આવતું હતું એને આપણે સમય સંખ્યા Q તરીકે ઓળખતા હતા. હવે આપણો જે પ્રશ્ન છે અહીંયા આગળ છે કે દરેક સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો આપણે શું જવાબ લખી શકીએ? દરેક સમય સંખ્યા એ ખાલી જગ્યા છે, શું જવાબ લખી શકીએ આપણે? એવું છે કે એક જ જવાબ આવે કે એકથી વધુ જવાબ પણ મળી શકે? દરેક સમય સંખ્યા ખાલી જગ્યા છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે સમય સંખ્યાનો ગણ છે એ સૌથી મોટો છે. એની અંદર પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ અને પ્રાકૃતિક સંખ્યા પણ આવી ગઈ. એનો મતલબ શું થયો કે અહીંયા આગળ જ્યારે આપણે જવાબ લખતા હોઈએ તો આપણે અહીંયા આગળ 3 એ 3 જવાબ લઈ શકીએ. દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે, પરંતુ દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા નથી. એટલે આપણે દર વખતે એવું માનતા હોઈએ છીએ એક જ જવાબ આવે, પણ હવે જે નવી શિક્ષણ નીતિ આવી છે એની અંદર મલ્ટિપલ ચોઇસમાં પણ આપણને મલ્ટિપલ જવાબ પણ મળી શકે છે. તો આ રીતે પણ આપણે વિચાર કરી શકીએ અને આગળ જઈ શકીએ. ચલો એના પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન. હું એવું નથી કહેતો હું બધા જ પ્રશ્નો તમને લાઈનસર કરાવડાવીશ. આપણે થોડા પ્રશ્નોને સ્કીપ કરતા જઈએ અને થોડા આગળ વધતા જઈએ અને સાથે સાથે આપણે એ રીતે પુનરાવર્તન કરીએ કે એમાં આવેલા બધા જ જે વિકલ્પો છે એની સમજણ કેળવીએ. તો આપણે હવે બીજો પ્રશ્ન લઈએ છીએ. એ કંઈક આ રીતે છે. આપણો જે બીજો પ્રશ્ન છે આજનો એ પણ ખૂબ સરસ છે. શું કીધું છે? સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. ચલો દશાંશ સ્વરૂપની વાત કરી. અહીંયા આગળ એમણે જવાબો આપેલા છે આપણને: શાંત, અનંત, અનંત પુનરાવર્તિત અને અનંત અને અનાવૃત. શું આ બધા શબ્દોને આપણે જાણીએ છીએ? પહેલી વસ્તુ તો એ સમજી લઈએ. આ વસ્તુ ઓલરેડી આપણે ભણેલા છીએ. શાંત એટલે શું? તો જ્યારે આપણે કોઈ પણ ભાગાકાર કરતા હોઈએ એટલે કે 3/5 કરીએ છીએ. 3/5 કરીએ છીએ. શરૂઆતમાં તો આપણે જાણીએ છીએ કે ભાગ ના ચાલે, એટલે આપણે શું કરવું પડે? જ્યારે આપણે વધારાની શૂન્ય લઈએ છીએ અહીંયા આગળ
ત્યારે અહીંયા આગળ પણ શૂન્ય મૂકી દઈએ છીએ અને 5 છંગ 30 આ રીતે આપણે જવાબ મેળવીએ છીએ। જો આપણને આ રીતે જવાબ મળી જાય એટલે કે સે શૂન્ય થઈ જાય તો આપણે શું કહીએ છીએ કે ભાઈ એ તો શાંત છે। તો આપણે લખી શકીએ કે આ વસ્તુ કેવી છે તો કે આ તો શાંત છે। ત્યાર પછી અનંતની વાત કરી તો અનંત વિશે પણ આપણે જાણીએ છીએ। જો યાદ હોય આ જ વસ્તુને આપણે થોડીક જુદી રીતે વિચારીએ એટલે કે 5/3 કરીએ તો શું કરીએ છીએ 3 એકા 3 શેષ 2 વધી વધારાનું શૂન્ય લઈએ છીએ આપણે। હવે એ શૂન્યને નીચે લઈએ છીએ પાછું અહીંયા આગળ દશાંશ ચિહ્ન મૂકીએ છીએ અને 3 છંગ 18 ફરી પાછી શેષ 2 વધે છે ફરી વધારાનું શૂન્ય લઈએ ફરી આગળ જઈએ 3 છંગ 18 ક્યાં સુધી કે આપણે જ્યાં સુધી લઈ શકીએ શૂન્ય ત્યાં સુધી આપણે 1.6666 મળતે જ જાય છે। કહેવાનો મતલબ શું છે કે આ અનંત છે। કેમ? કારણ કે એકની એક સંખ્યા પુનરાવર્તિત થાય છે। અનંત પુનરાવર્તિતની અંદર પણ આપણે આને લઈ શકીએ છીએ। અનંત અનાવૃત આપણે વિચાર કરો વર્ગમૂળમાં 2 પછી પાઈ પછી વર્ગમૂળમાં 3 આ બધાના મૂલ્યો આપણે જોઈ ગયા છીએ। વર્ગમૂળમાં 2 નું મૂલ્ય આપણે જોઈએ તો 1.4142 થી કંઈક આગળ જતું હોય છે। પાઈનું મૂલ્ય જોઈએ પાઈનું મૂલ્ય અને આસન્ન મૂલ્યમાં ફરક છે। આસન્ન મૂલ્ય એટલે આશરે કિંમત પાઈની આશરે કિંમત આપણને ખબર છે 22/3 અથવા તો 3.14 પરંતુ પાઈ એટલે ખરેખર તો શું તો કે પરિઘના છેદમાં વ્યાસ। પરિઘના છેદમાં વ્યાસ અને જ્યારે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને 3.1415 થી અનંત સુધી આપણે ચોપડીની અંદર પણ આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર કે જ્યારે આપણે જઈએ છીએ એના ઘણા બધા દશાંશ ચલ સુધી જઈએ છીએ તો પણ આપણને તેની અંદર પુનરાવર્તન જોવા મળતું નથી। વર્ગમૂળમાં 3 પણ કંઈક એવું જ છે 1.732 અને પછી અનંત સુધી આપણે જઈએ તો આપણને ક્યાંય પુનરાવર્તન જોવા મળતું નથી। તો આપણે એવી સંખ્યાને અનંત અને અનાવૃત કહીએ છીએ। હવે આપણે આપણા પ્રશ્ન પર પાછા આવી જઈએ। શું કીધું છે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં। હોઈ શકે નહીં એનો મતલબ શું થયો કે એ સંખ્યા જે આપણી છે એ સમય નથી અને સમય નથી એટલે કે અસમય છે। આપણે કોને અસમય કહીએ છીએ કે જેને આપણે અનંત અનાવૃત કહીએ છીએ એને આપણે અસમય કહીએ છીએ। તો આનો સાચો જવાબ આપણને શું મળશે તો આનો સાચો જવાબ આપણને મળશે એ અનંત અનાવૃત મળશે। તો આ રીતે આપણે આવા હેતુલક્ષી પ્રશ્નનો જવાબ પણ સમજી વિચારીને આપી શકીએ। ચલો આગળ જઈએ। હવે આપણી જોડે જે પ્રશ્ન છે એ કંઈક એવો છે કે નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા એ અસમય છે। જોઈને આપણે સીધું ના લખી શકીએ કે તે સમય છે કે અસમય। શક્ય હોય તો આપણે તેનું સાદુરૂપ આપવું પડે। ચલો જોઈએ આપણે કે આપણે સૌથી પહેલો જે વિકલ્પ એ છે એનું જો આપણે સાદુરૂપ આપીએ તો શું થાય તો કે વર્ગમૂળમાં 4 એટલે એ તો 2 નો વર્ગ છે અને 9 એ તો 3 નો વર્ગ છે। ટૂંકમાં આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 2/3 ની 2 ઘાત વર્ગ વર્ગમૂળ જતા રહે તો 2/3 મળે। હવે આ 2/3 એટલે શું તો એ તો કે p ના છેદમાં q અને જો p ના છેદમાં q હોય તો આપણે શું કહી શકીએ તો ભાઈ આ સંખ્યા તો કેવી કહેવાય આ સંખ્યા તો સમય છે। જો આ સંખ્યા સમય હોય
તો આ વિકલ્પને આપણે પસંદ કરી શકીએ નહીં. આગળ જઈએ, બીજી સંખ્યા બી લઈએ આપણે. તો બી ની અંદર શું કીધું છે? વર્ગમૂળમાં 12. વર્ગમૂળમાં 12 આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 12 હોય તો આપણે શું લખી શકીએ કે 4 ગુણ્યા 3. પછી પાછું એને વર્ગમૂળમાં જ આપી દઈએ તો આ જે વર્ગમૂળમાં 4 છે એનું વર્ગમૂળ કરીએ તો 2 થઈ જાય. તો લખીએ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. પછી એના છેદમાં કોણ છે? તો કે છેદમાં વર્ગમૂળમાં 3 છે જ. અંશ અને છેદમાં જો સમાન અવયવ હોય તો આપણે એનો છેદ ઉડાડી શકીએ. તો જવાબ મળશે 2. 2 કેવી સંખ્યા થઈ? એ તો પ્રાકૃતિક સંખ્યા થઈ. એનો મતલબ કે આપણો ઓપ્શન બી જે છે એ પણ આપણે ના લઈ શકીએ. ચલો સી લઈએ. તો સી એ વર્ગમૂળમાં 7 છે. પહેલો પ્રશ્ન થાય કે 7 એ કેવી સંખ્યા છે? એમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા છે. બીજું કેવું હોય તો શું કહી શકીએ? એ અવિભાજ્ય સંખ્યા છે. ફરી આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેના અવયવ 1 અને એ પોતે જ હોય. એટલે કે 7 ના આપણે અવયવ પાડી શકતા નથી. જો આપણે એના અવયવ જ ના પાડી શકતા હોય તો વર્ગમૂળમાં 7 એ કેવી સંખ્યા થઈ જાય? એ અસમય થઈ જાય. છતાં પણ આપણે છેલ્લો જે વિકલ્પ છે એને આપણે જોઈ લઈએ. ડી બરાબર શું કીધું છે? તો ડી બરાબર આપણને વર્ગમૂળમાં 81 કીધું છે. એટલે એકચ્યુઅલી એ તો 9 નો વર્ગ છે. એટલે જવાબ આવશે 9. તો અહીંયા આગળ વિકલ્પ એ જ હતો એ સમય સંખ્યા હતી. વિકલ્પ બી હતો એ પ્રાકૃતિક સંખ્યા હતી. વિકલ્પ ડી છે એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. પણ વિકલ્પ સી જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એ અસમય સંખ્યા છે. કારણ કે 7 ના આપણે અવયવ પાડી શકતા નથી. 7 તો અવિભાજ્ય સંખ્યા છે. તો આપણો સાચો જવાબ જે હશે એ કંઈક આપણને આ રીતે મળશે કે સી બરાબર વર્ગમૂળમાં 7. ચલો આગળ જોઈએ બીજા પ્રશ્નોને. હવે પ્રશ્ન હું આપીશ, જવાબ તમે લોકો મોકલાવશો. બરોબર ને? હું જોઉં છું ચેટ બોક્સમાં કે કેટલા વિદ્યાર્થીઓ સાથે જવાબ મોકલાવે છે. બરોબર, સૌથી સહેલો પ્રશ્ન લઈ લઈએ આપણે. બરોબર, કે સૌથી પહેલા સૌથી સહેલો પ્રશ્ન તને આપી દઈએ. ચલો, એકદમ સહેલામાં સહેલો જે પ્રશ્ન હોય તો આવી રહ્યો છે. નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા અસમય છે. નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા અસમય છે. ચલો, તમે જવાબ મોકલાવો છો ને? હું જોઉં તમારા જવાબો. ચલો, સરસ, જવાબો આવવાની શરૂઆત થઈ ગઈ છે. પણ સંખ્યા થોડી ઓછી છે. જોડાઈ જાઓ. ચલો ફટાફટ ફટાફટ બીજા મિત્રોને પણ કહો કે અહીંયા પુનરાવર્તન ચાલે છે, પરીક્ષા માટે કામમાં આવશે. ચલો, જોયું. સરસ સરસ, ખૂબ જ સરસ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબની અંદર ડી વિકલ્પ પસંદ કરેલો છે અને જવાબ સાચો છે. જોઈએ કેવી રીતે. તો પોઈન્ટ 14 છે એને આપણે 14 લખી શકીએ છીએ. આ જે 12 છે એનો મતલબ કે એ પુનરાવર્તિત સંખ્યા છે. જે 12 છે એ પુનરાવર્તિત સંખ્યા છે અને પુનરાવર્તિત સંખ્યાને પણ આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવી શકીએ છીએ. આ પણ પુનરાવર્તિત સંખ્યા છે, સી વાળી પણ. તો એને પણ આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ફેરવતા શીખી ગયા છીએ. પણ જે છેલ્લી સંખ્યા છે એમાં અનંત અનાવૃત થાય છે અને પુનરાવર્તન થતું નથી. જો પાછળ 3 ડબકા મૂક્યા છે એનો મતલબ કે શાંત પણ નથી. એટલે જે અનંત અનાવૃત હોય, શાંત ના હોય
એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। તો જે વિદ્યાર્થીઓએ ડી સાચો જવાબ આપ્યો એ બધા અભિનંદનને પાત્ર છે। સરસ, ચલો હજી આપણે આગળ પ્રયત્ન કરીએ। હવે આપણે થોડાક જુદા નિયમોને ધ્યાનમાં લઈએ। થોડાક જુદા નિયમોને ધ્યાનમાં લઈને આપણે એક સરસ મજાનું કામ કરીએ। સૌથી પહેલા આપણે જે દાખલો લીધો છે એ કંઈક આવો છે, વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર ખાલી જગ્યા। ચલો યાદ કરીએ તો આની અંદર આપણે ઘાતાંકના કેટલા નિયમો વાપરી શકીશું? યાદ છે ને નિયમો કે ભૂલી ગયા? બોલો, એક નિયમ હતો સૌથી પહેલો, શું? તો કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b હોય તો આપણે વર્ગમૂળમાં a અને b આ રીતે ભેગા કરી શકતા હતા। એ રીતે વિચારીએ પહેલા એ ઓપ્શન માટે તો આપણે શું લખી શકીએ? તો વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે કે વર્ગમૂળમાં 150 કરવા જવાય? ગુણાકાર બધાને આવડે છે પણ 150 કરવા જવાય ના, સમય બચાવવાનો છે ગણિતના પેપરમાં, એટલે ગુણાકાર કરવા કરતા એના અવયવ પાડવા વધુ સરળ રહેશે। 10 એટલે કે 5 ગુણ્યા 2, 15 એટલે કે 5 ગુણ્યા 3। ચલો 2 વખત 5 આયા, વર્ગમૂળની બહાર એને નીકાળી દઈશું તો 5 વર્ગમૂળની બહાર નીકળી જશે। તો અંદર કોણ રહેશે? 2 ગુણ્યા 3 તો 5 વર્ગમૂળમાં 6 એટલે કે સાદુરૂપ આપતા આપણને 5 વર્ગમૂળમાં 6 મળે છે। જોઈએ કઈ જગ્યાએ સાચો જવાબ છે, જોવા મળે છે સાચો જવાબ? આપણો સાચો જવાબ જે છે એ બી છે। તો આ રીતે આપણે ગણતરી કરીને યોગ્ય રીતે જવાબ લખતા શીખીશું। હજી આગળ પ્રશ્નો જોઈએ આપણે। ચલો ખૂબ જ સરસ। આવો પ્રશ્ન આપણને એમ થાય કે સર ચોપડીમાં તો ક્યાંય આપેલો જ નથી પાઠ્યપુસ્તકમાં તો, પરંતુ હોમ લર્નિંગ એટલે કે એક્ઝામ્પલની અંદર આવો પ્રશ્ન આપેલો છે। એટલું જ નહીં પણ આવા પ્રશ્નો આપણી એકમ કસોટી અથવા તો બોર્ડની વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। કહેવાનો અર્થ એ છે કે આપણું પાઠ્યપુસ્તક એ આપણને રસ્તો બતાવે છે અને એ રસ્તા ઉપર ચાલીને આપણે છેક મંજિલ સુધી પહોંચવાનું છે। આપણું પાઠ્યપુસ્તક એક માર્ગદર્શક છે કે એમાં પાયાના સિદ્ધાંતો આપેલા છે। એ પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે એનાથી 2 ડગલા આગળ ચાલવાનું છે। આપણી જોડે અહીંયા પ્રશ્ન છે 1/9 ઓછા વર્ગમૂળમાં 8। તો આ વસ્તુ સૌથી પહેલા તો આપણે એનું સમીકરણ કરવું પડે। જો આપણે એનું સમીકરણ કરવું હોય તો જે આપણો પ્રશ્ન છે એને લઈને આપણે ચાલીશું। તો સૌથી પહેલા આપણે આપણો પ્રશ્ન લખી કાઢીએ। જે પ્રશ્ન છે આપણો એ લખી કાઢીએ। 1/9 વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 8। ચલો આપણે હવે આનું સંપૂર્ણ સાદુરૂપ આપવું પડે પહેલા। જો આપણે તેનું સંપૂર્ણ સાદુરૂપ આપી શકીએ તો જ આપણે એનો યોગ્ય વિકલ્પ પસંદ કરી શકીએ। એનો મતલબ એ થયો કે છેદમાં
જે વસ્તુ આપી છે એની આપણે કરણી કરવી પડે, એટલે કે એનું સમીકરણ કરવું પડે. સમીકરણ કરતી વખતે આપણે શીખવાડ્યું હતું કે ભાઈ વચ્ચે જે નિશાની હોય એનાથી વિરુદ્ધ, એટલે કે વર્ગમૂળમાં 9 વત્તા વર્ગમૂળમાં 8 વડે ગુણો અને ભાગો. અહીંયા પણ મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો જ્યારે ભણાવતો તો એ વખતે, શું કે ભાઈ આ જે બે સંખ્યાઓ છે એમાં કયા નિયમ પ્રમાણે સાદુરૂપ આપી શકાય. હું નિયમ લખું છું, તમે લોકો જરા યાદ કરો એને, કે વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં y અને વર્ગમૂળમાં x ઓછા વર્ગમૂળમાં y હોય તો આપણે તમને કીધું હતું શું લખી શકાય, સીધું જ લખી શકાય x ઓછા y. એ જ નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા આગળ. તો ઉપર તો જવાબ આવશે વર્ગમૂળમાં 9 વત્તા વર્ગમૂળમાં 8, પણ નીચે શું થશે 9 ઓછા 8. 9 ઓછા 8 એટલે તો 1 થઈ જાય છે. ચલો સરસ. એટલે કે વર્ગમૂળમાં 9 વત્તા વર્ગમૂળમાં 8. હવે 9 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ નીકળે તો છેલ્લો જવાબ શું થશે આપણો, તો કે 3 વત્તા વર્ગમૂળમાં 8. આમ પણ લખી શકાય. વર્ગમૂળમાં 8 છે એને પણ આપણે સાદુરૂપ આપી શકીએ. વર્ગમૂળમાં 8 પણ આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. તો વર્ગમૂળમાં 8 નું સાદુરૂપ આપતી વખતે ત્રણ વર્ગમૂળમાં 8 એટલે તો 4 ગુણ્યા 2. જો આપણે એને વર્ગમૂળ આપી દઈએ તો આ 4 માંથી 2 બહાર નીકળી જાય ને, વર્ગમૂળમાં 2. તો આપણે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 આ રીતે જવાબ મેળવી શકીએ છીએ. ચલો જોઈએ આપણને આ જવાબ આપેલો છે કે પછી આ જવાબ આપેલો છે કે આ જવાબ આપેલો છે. આપણા જે વિકલ્પો છે એમાં આપણને કયો જવાબ આપેલો છે આપણે એને જોઈએ. તો આપણા વિકલ્પની અંદર કયો જવાબ દેખાય છે, જો યાદ કરો, જુઓ આ ડી વિકલ્પ છે એ કંઈક દેખાય છે એમાં. એનો અર્થ શું થયો કે ભાઈ આપણો જે જવાબ છે એ આ ડી વિકલ્પ છે. તો આ રીતે સાદુરૂપ આપીને પછી આપણે જવાબ નોંધીશું. ચલો એના પછી હજી પણ થોડો સીધો સાદો એક સરસ દાખલો લઈએ, પછી આપણે આગળ વધીશું એની અંદર પણ. તો સૌથી પહેલો આપણે જે દાખલો લઈએ છીએ અત્યારે હાલ એ કંઈક આવી રહ્યો છે. શું આપ્યું છે આપણને આની અંદર? આપણને આપ્યું છે 81 ની -2 ઘાત નું ચતુર્થ મૂળ. 81 ની -2 ઘાત નું ચતુર્થ મૂળ આપેલું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું. તો કેવી રીતે શરૂઆત કરીશું? તો આપણે સાદુરૂપ આપીશું કે જોઈએ આપણે તો 81 ની -2 ઘાત છે. જો આપણે એને પ્લસમાં ફેરવવી હોય અને જો આપણે નિયમને યાદ કરીએ, જો આપણે એને પ્લસમાં ફેરવીને આપણે નિયમને યાદ કરીએ તો એવું લખતા હતા કે a ની -m ઘાત હોય, a ની -m ઘાત હોય
તો આપણે એને એકના છેદમાં એની એમ ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. જો આપણે એ રીતે લઈએ તો અહીંયા શું લખી શકાય? તો આપણે એ રીતે લઈએ તો અહીંયા લખી શકીએ કે ભાઈ ચતુર્થ મૂળ તો ખરું જ, બરાબર. આપણે એનું સારૂપ તો અત્યારે આપતા જ નથી. 81 ની -2 ઘાત છે તો આપણે એને એકના છેદમાં 81 ની 2 ઘાત સ્વરૂપે લખી શકીએ. હજી આપણે આગળ સાદુરૂપ આપવા જઈએ તો ચતુર્થ મૂળ એટલે ખરેખર તો 1/4 ઘાત. તો આપણે લખી શકીએ કે એકના છેદમાં 81 નો વર્ગ ની 1/4 ઘાત. હવે 81 શું છે ખરેખર? તો જો આપણે જોઈએ 81 શું છે ખરેખર તો 81 એટલે તો શું? તો કે એ તો 9 નો વર્ગ કહેવાય. જો આપણે એ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો શું લખી શકીએ? 1 ના છેદમાં 9 ના વર્ગ ની 1/4 ઘાત. ફરી આપણે ઘાતાંકના નિયમો ખૂબ જ અગત્યના છે. જો આપણે આને સાદુરૂપ આપવું હોય તો કયો નિયમ વાપરી શકીએ? મેં તમને કીધું હતું કે એની એમ ઘાત ની એન ઘાત હોય તો આપણે શું લખીએ? બરાબર એ એમ એન, એટલે કે એમ અને એન નો ગુણાકાર કરી નાખીએ. ચલો એ નિયમ આપણે અહીંયા વાપરીએ તો શું લખી શકીએ? તો કે 1 ના છેદમાં 9 2 ગુણ્યા 2 એટલે કે 4 અને એની ઉપર પણ આપણે શું લખીશું? 1/4. જે રીતે અહીંયા આગળ આપણે n ને અંદર લઈ ગયા એ જ રીતે આ 1/4 પણ આપણે અંદર લઈ જઈ શકીએ. ચલો જોઈએ શું થાય છે આગળ. તો જ્યારે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ તો 1 ના ઉપર ગમે એટલી ઘાત હોય, એનું વર્ગમૂળ, ઘનમૂળ, પંચમૂળ, છઠમૂળ, અષ્ટમૂળ જે કરવું હોય, પણ 1 એ એક વિશિષ્ટ સંખ્યા છે એટલે એમાં તો 1 લખી શકાય. અહીંયા નીચે શું લખીશું કે 9 ની 4 ઘાત ગુણ્યા 1/4. 4 ઉડી જશે, છેલ્લે જવાબ આવશે 1/9. ચલો જોઈએ આપણને જે વિકલ્પો આપેલા છે એની અંદર આ જવાબ છે કે નહીં. ચલો જોઈએ આપણે. તો આપણને જે વિકલ્પો આપેલા છે અહીંયા આગળ જુઓ. a બરાબર 1/9, b બરાબર 1/3, c બરાબર 9 ને d બરાબર 1/81. આપણે સાદુરૂપ આપ્યું છે, આપણને સાચો જવાબ ખબર છે તો આપણે કરી શકીએ કે ભાઈ આનો સાચો જવાબ જે છે એ a બરાબર 1/9 મળશે. તો આપણે આ રીતે ઘણા બધા એક્ઝામ્પલમાં આપેલી ઘણી બધી એક્સરસાઇઝ કરી શકીએ એમ છીએ. ચલો હજી આપણે એક સરસ દાખલો લઈએ અને હું એવી આશા રાખું છું કે આ વખતે એ તમે લોકો ગણવાનો પ્રયત્ન કરશો તો આપણે હવે એક્ઝામ્પલરનો જે સારામાં સારો સમ છે એની વાત કરીએ છીએ. ચલો તમારી સામે એક સરસ પ્રશ્ન આવી ગયો છે અને તમે બધા જ વિદ્યાર્થીઓ આને ગણવાનો પ્રયત્ન કરશો. ચલો શરૂ કરી દો. હું તમારા જવાબની રાહ જોઉં છું. તમે લોકો જે જવાબ આપશો એ મને અહીંયા આગળ તમારા ચેટ બોક્સમાં જોવા મળશે. માત્ર જવાબ આપો નહીં, શક્ય હોય તો ગણતરી સાથે જવાબ આપો, જેના કારણે તમારો જવાબ એ નિશ્ચિત થઈ જાય, એ કોઈ પણ સંજોગોમાં ખોટો ન પડે. ચલો હું રાહ જોઉં છું તમારા જવાબની. જવાબ આવવાના શરૂ થઈ ગયા છે અને ઘણા બધા જવાબ આવવા માંડ્યા છે. ઘણા બધાએ ઘણી બધી રીતે વિચારેલું છે.
આપણે આ જ વસ્તુને નિયમો સાથે જોઈશું. ઘાતાંકના નિયમો સાથે જોઈને આપણે આનો જવાબ ગણતરી સાથે પૂરો કરીશું. તો આપણે સૌથી પહેલા જો જોઈએ તો આપણો પ્રશ્ન કંઈક એવો છે કે 256 ની 0.16 ઘાત ગુણ્યા 256 ની 0.09 ઘાત. વિચાર કરો મિત્રો, શું દેખાય છે અહીંયા આગળ? કયો નિયમ વાપરીશું આપણે? જો આપણે નિયમ વાપરવા જઈએ તો કયો નિયમ વાપરીશું કે ભાઈ આધાર સરખો છે એની m ઘાત ગુણ્યા એની n ઘાત. જો આધાર સરખો હોય તો આપણે શું કરી શકીએ? ઘાતનો સરવાળો કરી શકીએ. એટલે કે a બરાબર m પ્લસ n. ચલો આપણે એવું કરી જોઈએ શું થાય છે આગળ. તો આપણું આગળનું જે સ્ટેપ છે કંઈક એવું હશે કે 256.16 વત્તા 0.9. આ તો આપણને આવડે છે ને, આપણે લખી શકીએ. શું લખી શકીએ કે 256.16 વત્તા 0.9 એટલે 0.25. ચલો આ જે 0.25 આપણને આપેલું છે એ દશાંશ સ્વરૂપમાં આપેલું છે. શું કરીશું આપણે એના માટે? તો આપણે 0.25 બરાબર 25/100 લખી શકીએ. જો એને આપણે 25/100 લખી શકીએ તો ભાગ ચલાવીએ તો ઉપર 1 અને નીચે 4. કહેવાનો અર્થ એ છે કે આપણે જે સાદુરૂપ આપીએ છીએ એની અંદર આ તો 256 ની 1/4 ઘાત છે. તો 256 ના આપણે અવયવો પાડવા પડશે. બોલો કેવી રીતે પાડીશું 256 ના અવયવ? યાદ છે ને કે ભૂલી ગયા ફરીથી? હા, 256 આપણે આ રીતે લખવાનું, પછી એને 2 વડે ભાગવાના, 128, ફરી 2 વડે ભાગીએ 64, ફરી 2 વડે ભાગીએ 32, ફરી 2 વડે ભાગીએ 16, ફરી 2 વડે ભાગીએ 8, 2 4, 2 2 અને બીજા 2 1. કહેવાનો મતલબ શું થયો કે 256 ખરેખર શું છે આપણા માટે? તો 256 એ ખરેખર જોવા જઈએ તો એ 2 ની 1 2 3 4 5 6 7 8 ઘાત છે. એટલે કે એ જે છે એ 2 ની 8 ઘાત ની 1/4 ઘાત થાય. હજી જો આપણે એને આગળ સાદુરૂપ આપતા જઈએ તો આપણે લખી શકીએ કે 2 ની 8 ઘાત ગુણ્યા 1/4, 4 દુ 8 એટલે કે 2 ની 2 ઘાત અને છેલ્લો જવાબ મળશે આપણને 4. ચલો જોઈએ આ જવાબ આપણને વિકલ્પમાં આપ્યો છે કે નહીં. આ રહ્યા આપણા વિકલ્પો. તો વિકલ્પોમાં આપણને જે સૌથી પહેલો ઉત્તર આપેલો છે એ જ આપણો સાચો ઉત્તર છે. શું? તો કે એ બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પ્રયત્ન કરશો ને હવે તો. આપણે અહીંયા આગળ ઘણા બધા એવા સમ આપેલા છે. જુઓ આપણે આગળ ઘણા બધા એવા સમ આપેલા છે કે જેનું આપણે સાદુરૂપ આપી શકીએ. બરાબર, ચલો થોડુંક આગળ જઈએ. અચ્છા, યાદ છે મિત્રો આ દોરતા શીખવાડ્યું હતું આપણે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6. બરાબર, તો એ પણ આપણને દોરતા આવડે છે.
આ બધું આપણે લેસનમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કશું જ આપણે બાકી રાખવાનું નથી. એક્ઝામ્પલરમાં આપેલા ઉદાહરણ અને એક્ઝામ્પલમાં આપેલા પ્રશ્નો જો આપણે આપણી તર્ક બુદ્ધિથી સમજી જઈએ તો ગણિત જેવો સહેલો કોઈ વિષય જ નથી. શું કીધું છે? નીચેની સંખ્યાઓના છેદનું સમયકરણ કરીને સાદુરૂપ આપો. આમાંથી આપણે કોઈ પણ એક સંખ્યા લઈ શકીએ છીએ. સૌથી પહેલા આપણે સમીકરણ માટે જે સંખ્યા લીધી છે એ કંઈક આવી છે. 16 ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5. સમીકરણનો મતલબ શું પહેલા તો એ યાદ કરીએ આપણે. તો છેદમાં જે અસમય સંખ્યા છે એને દૂર કરવી. આપણા છેદમાં અસમય સંખ્યા તરીકે વર્ગમૂળમાં 41 છે. આપણા છેદમાં અસમય સંખ્યા તરીકે વર્ગમૂળમાં 41 છે. આ વર્ગમૂળમાં 41 ને આપણે દૂર કરવા છે. થઈ જાય, કોઈ જ કામ અઘરું હોતું નથી. હમણાં જ આપણે જે નિયમો શીખ્યા એનો આપણે ઉપયોગ કરીશું. તો એનો ઉપયોગ કરતી વખતે આપણે લખવું પડે કે ભાઈ 16 છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5. સમીકરણ કરતી વખતે આપણે એને વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે ગુણીને વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે ભાગીશું. જો આપણે આ પ્રમાણે કરીએ તો છેદની અંદર મેં તમને નિયમ બતાવ્યો એ પ્રમાણે જો નિયમ યાદ કરીએ જરા આપણે. નિયમમાં શું હતું? તો નિયમમાં એવું હતું કે વર્ગમૂળમાં a વત્તા b અને વર્ગમૂળમાં a ઓછા b હોય તો a માઇનસ b સ્ક્વેર લખાય. આ નિયમને ધ્યાનમાં રાખતા આપણે લખી શકીએ 16 ઉપર વર્ગમૂળમાં 41 વત્તા 5 છેદમાં 41 ઓછા b સ્ક્વેર 5 નો વર્ગ એટલે 25. ચલો આપણે જાણીએ છીએ પ્રમાણે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5. 41 માંથી 25 જાય તો શું આવે? 16. તો લખીએ છેદમાં 16. હવે બહુ ઈઝી, 16 તો ઉડી જાય. તો આપણો છેલ્લો જવાબ આવશે એ શું આવશે ખરેખર? તો આપણો જે છેલ્લો જવાબ હશે એ આવશે વર્ગમૂળમાં 41 વત્તા 5. તો આ રીતે આપણે સમીકરણ પણ કરીએ છીએ. સમીકરણ એટલે શું? હજી ફરીથી યાદ કરીએ. સમીકરણ એટલે છેદમાં રહેલી અસમય સંખ્યાને દૂર કરવી. છેદમાં રહેલી અસમય સંખ્યાને દૂર કરવી. ચલો આપણે ફરીથી આખો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આપણી જોડે જે સમીકરણ માટે જે સંખ્યા હતી એ કંઈક 16 ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 હતું. તો આપણે એને વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે ગુણ્યા અને એના વડે ભાગ્યા. જ્યારે આપણે આ પ્રમાણે કર્યું અને સાદુરૂપ આપ્યું તો નિયમ પ્રમાણે આપણને જે જવાબ મળ્યો એ વર્ગમૂળમાં 41 વત્તા 5 હતો. ચલો આગળ જોઈએ. તો આ રીતે આપણે ઘણા બધા ઉદાહરણ ગણી શકીએ છીએ. શું તમને એવું લાગે છે કે આપણે આ રીતે આગળ વધી શકીએ? ચલો જોઈએ. બરાબર, બધું સહેલું સહેલું છે. આપણે એકદમ સહેલો દાખલો જોઈ લઈએ અત્યારે હાલ. તો એ કંઈક એવો છે કે આપણે આ સમને લઈએ છીએ. અને
એક્ઝામ્પલર એ આપણને ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઉપરથી પણ મળે છે. આ એક્ઝામ્પલર સરકારી શાળાની અંદર પાઠ્યપુસ્તક સ્વરૂપે પણ આપવામાં આવશે અને નેટ ઉપર સર્ચ કરતા આપણને આ એક્ઝામ્પલર મળી રહેશે. આ એક્ઝામ્પલર એ ખૂબ જ સારી વસ્તુ છે. એના બધા જ દાખલા એ ગણવા જેવા છે. બરોબર, આપણે હાલ જોઈએ છીએ એવું હશે તો આની સોફ્ટ કોપી દરેક શાળામાં મોકલવામાં આવશે અને ત્યાંથી એ દરેક વિદ્યાર્થીને પહોંચે. સોફ્ટ કોપીની વાત કરું છું. એ રીતે આપણે આયોજન કરીશું. આગળ આપણે જોઈએ આ દાખલો, તો આ પણ સહેલો દાખલો છે. બરોબર છે, સમીકરણ કરવાનું કીધું છે તો કરી દેવાય. વર્ગમૂળમાં 6 એમ જ રવા દઈએ. વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છે તો આપણે શું કરીશું, એને વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 વડે ગુણીશું અને વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 વડે ભાગીશું. નિયમ પ્રમાણે શું થશે કે ઉપર વર્ગમૂળમાં 6 આવશે અને એનો ગુણાકાર કંઈક આ રીતે થશે. નીચે જવાબમાં શું થશે તો કે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 એટલે 4 ઓછા 9. જો આપણે તેને આગળ ગણીએ તો વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં -5 આવશે. થઈ ગયું, સમીકરણ થઈ ગયું. આ રીતે આપણે સમીકરણ કરી શકીએ છીએ. આ સાચું જ છે, કારણ કે આપણો મુખ્ય આદેશ શું છે કે સમીકરણ એટલે શું તો કે છેદની અંદર અસમય સંખ્યા ન હોવી જોઈએ. આ પણ આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સતત પ્રેક્ટિસ કરતા રહેજો.